ચાલો જય માતાજી મિત્રો બધાને. ચાલો આજે અચાનક જવાનું થઈ ગયું બરોડા ને આપણે બરોડા જવા નીકળી ગયા. હાલો આપણે તો આવી ગયા બસ સ્ટેન્ડ. હાલો હજી બસ આવી નથી, આપણે બસ ની તો વેટ કરવી જ પડશે. બસ વગર તો કોણ લઈ જવાનું છે? હાલો આપણે તો બસ માં બેસી ગયા. બસ વાળાને મેં કીધું જવા દે જલ્દી જવા દે. અરે પણ આપણે જયારે સામાન કઈ ખરીદવો હોય ને તો આ ગરીબ લોકો પાસેથી ખરીદવો વધારે પસંદ કરવો, કારણ કે એની રોજી રોટી મળી શકે. ફાઇનલી આપણે બરોડામાં પહોંચી ગયા છીએ. પેલું સર્કલ આવી ગયું પણ કયું છે ખબર નથી, પણ બરોડામાં આપણે એન્ટર થઈ ગયા. બરોડાની બજારો તો જો તમે, ઓહો બાકી જોરદાર ની હે. શાક માર્કેટ ને બધું છે અહીંયા કણે. અને આ પુલ તો જો બનાવી ગયા, આમ તો કેટલો બધો ઊંચો પુલ બને છે, પુલ ની ઉપર પુલ બને. ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ માંથી ઉતરી ગયા છીએ અને રિક્ષામાં બેસીને જવાનું છે લક્ષ્મી વિલાસ પેલેસ. ટિકિટ લઈ લીધી 250 રૂપિયાની. આ લક્ષ્મી વિલાસ પેલેસ સયાજીરાવ ગાયકવાડે ત્રીજાએ બંધાયો હતો. ઇન્ડો ગોથિક શૈલીમાં બંધાયો હતો. આ લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતનો સૌથી મોટો લક્ષ્મી વિલાસ પેલેસ છે. આની સ્થાપત્ય હતા ચાર્લ્સ મેટ હતા. જો તમે એની ઇન્ડો ગોથિક શૈલીમાં બનાવેલો હોય, એની કોતરણી, એના અલગ અલગ ભાગ, આપણે આમ જોવાની મજા આવે. એનું નિરીક્ષણ કરો ને તો આમાં ઘણું બધું છે. લક્ષ્મી વિલાસ પેલેસ જોઈ લીધો અને આપણે નીકળી ગયા પાછા બસ સ્ટેન્ડ બાજુ જવા. રિક્ષા વાળાને કીધું જવા દે, ભલે રોદાન પંપ ને બધું ભલે આવે પણ તું જવા દે આ જલ્દી. રિક્ષા વાળો મારો બેટો હાકે હે ને કઈ. આમ જો તમે બરોડાનું બસ સ્ટેન્ડ જો કેટલું બધું, 3 માળનું. આ લગભગ તો આખા ગુજરાતનું સૌથી મોટું બસ સ્ટેન્ડ હશે. ચાલો અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.